અમારે પાડોશી આવી પધારતા એક્ટર લઈને જોયા 8 કેવો વરસાદ છે ભાઈ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરીમાં. તો આપણે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે સવારમાં છત્રીને આપણે બહાર ઊભા રહ્યા છીએ. વરસાદ ફૂલ ચાલુ છે, જોઈ લો. આ તમને બતાવી દઉં હું. ચારે બાજુ વરસાદ જબરજસ્ત ફૂલ વરસાદ ચાલુ છે, જોઈ લો. ભાઈ એમના કહેતા કે અમારે જીતુભાઈ જૂઠું બોલે છે. વરસાદ ચાલુ છે, છત્રીને આપણે ઊભા રહ્યા છીએ જો. અને આપણે સવારમાં આપણે મોર્નિંગ મસ્ત થઈ ગઈ છે. ચા બા પી લીધી છે, કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ. વરસાદ તો ફૂલ ચાલુ છે જો. તેમાં જીતુભાઈ છત્રી લઈને ઊભા રહ્યા અને વરસાદમાં તમારા માટે બ્લોગ બનાવી જો. તો તમે એમ ના થાવ છો કે જીતુભાઈ જૂઠું બોલી છે. એમ તો જાઉં તું આગળ, પણ પાણી ભરેલું છે કે આગળ જઈ કરું એમ જ નથી હું આગળ. આ જો પાણી આખું આ ગટર ભરેલું છે, ગટરમાં પાણી ગાય જાય જો. આ જો ગોળ ખાડો પડે ને ફૂલ વરસાદ ચાલુ છે. અત્યારે રોડ પર જોતા બતાવવા માટે પણ નહીં જઈ કર્યું એમ. વરસાદ ફૂલ ચાલુ છે એટલે યાર પાછો પડું છું તું જોઈ લો. ગાય ફટાફટ એક લાઈક, એક શેર ને એક સબસ્ક્રાઈબ થઈ જવું જોઈએ યાર. એક જ દિવસમાં 1K પહોંચી જવું જોઈએ યાર. તમારા સાથ ના પહોંચત વાત પતી ગઈ યાર. આ વરસાદમાં તમારા માટે મસ્ત જો તપીને ઊભો રહ્યો છું. અને આપણી રાણી નવરાય છે ને ધોવા રહેજો. ઘરના આગળ ઊભો બહાર નહીં ગયો. આ આવ્યું આપણું ઘર અને બહાર ઊભો રહ્યો છું હું જોઈ લો. અને આ તો નિહાળ ચાલુ થઈ ગઈ તો બધા ભણવા જઈએ, છોકરાને ભણવાનું ચાલુ થઈ ગયું છે જો. ખેતરમાં પાણી ફૂલ, વરસાદ ફૂલ ચાલુ, ફૂલ પાલનપુર ફૂલ. તમારે કહેવું પડતું નહીં જો, ફૂલ વરસાદ ચાલુ છે. આ રિક્ષા આવે છે આપણે સાઈડમાં જવા દેજો, તમે પલાર છે આપણને જોઈ લો. જા જતું રે જો. વરસાદ ફૂલ ચાલુ છે. આપણે રંગબેરંગી છત્રીનું ઊભા છે. આપણે રંગબેરંગી કલરિંગ વાળી. યાર તમારે ક્યાં વરસાદ પડે છે મને કોમેન્ટ કરી દો યાર. કયા ગામથી તમે બ્લોગ જોવો છો અને કયા ગામ વરસાદ ફૂલ ચાલુ છે અત્યારે. આ સળંગ 5 દાડી વરસાદ ચાલુ છે પાલનપુરમાં. સળંગ 5 દિવસથી. તમારે ક્યાં વરસાદ પડે છે મને કોમેન્ટ કરજો અને મને કહેજો કે તમે મારો બ્લોગ કયા ગામથી જોવો છો યાર. પ્લીઝ સપોર્ટ કરો યાર. ચેનલ સબસ્ક્રાઈબ કરો અને શેર ખૂબ જેમ બને બધા શેર કરો યાર. તમારો કોઈ દોસ્તાર હોય, ફ્રેન્ડ હોય, એના કરતાં આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરાવો, સપોર્ટ કરાવડાવો તો સારી 10 જણ એવી ગિફ્ટ આપીએ અને સારો સપોર્ટ મળે, રિસ્પોન્સ મળશે. કાલે ફરવા જાવ તો ફરવાનું કેન્સલ આપમાં રહ્યું છે કારણ કે મમ્મી આપણે ના પાડ્યું ફરવા જવાનું એટલા માટે યાર. મમ્મીને વહેલા ઉઠી જાય છે અને કામકાજ કરી છે. મમ્મી જય માતાજી. અંસામાં જય માતાજી, જય માતાજી. કોને બાલ આવે? ચલો બાલ આવે તતા નહીં ખબર પડતી કે હું અમે તે રાખું મારે બધીને રાખો. શું ખા બનાવે ભૈયા? હવે ખા બનાવો છું. હા મમ્મીને હવે ખાવા બનાવે છે ને સામાં જોશે મારે વાહન ધોવા માટે. હવે ચા બા પીને રેડી થઈ જજો અને વાહન ધોવા છે તો ડોલરની તાચી રહી છે કે મમ્મીને હવે એટલા કરવા બેઠા જમવાનું બનાવવાનું બાકી છે જો. અને શાકભાજી આવ્યું છે તો શાકભાજી લેવા જઈએ છીએ. હા જો વરસાદ તો ચાલુ જ છે. ઝરમર 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 ઝરમર. મંજુ તો જીવી રહી છે. દાદી ફૂટી આપણે જોઈ લઈએ. મંજુલી, એ મંજુલી, મંજુ આ તો હોરી છે હજી તો ઉઠી. મંજુ તમે ઉઠી હજી? હા ઉઠો ઉઠો મંજુ. જય માતાજી. ઉઠો ઉઠો ત્યાં તો મોડું થઈ ગયું. હજી તો ઉડે છે અંજુની તો હજી ટાઈમ છે તો ઉડે છે જો. ઊભી થઈ અલ્યા ઊભી થતી અરે મારે ખા હમણાં જો કાંઈ તમારે તો હજી ઉડે છે જે ઊંઘે ને ઊભા થતા નથી. બોલો અરે જો હજી ઉડી ઉડી હસી જ પાસે એ પાસે ઉઠીને ઉઠી છે. હા એ જો છે ને મમ્મીને હજી તો ચા તમે પી લીધી હતી છે ચા ભાઈ
ચાલો પી લીધી છે વાઈફાઈ ચાલુ કરી દઈએ એ ચાલુ ચલો વાઈફાઈ ચાલુ કરી દીધું છે જમા અમારે વાહન ધોવા જતા રહે વરસાદ ચાલુ છે હે ને જમા જો આ વરસાદ ચાલુ છત્રી લઈને ના બે પણ વાહન છત્રી લઈને તો બે ખબર ને ખોટી પડે બીમાર થાય નહીં ખબર પડતી શું મગજ ખરાબ થઈ ગયું શકશું જો ભાઈ વરસાદ ચાલુ છે જો અને અંધામાં વરસાદ ન પડે તો વાહન ધોઈ છે અમારે જો હા ધોઈ જલ્દી આવો રહ્યો ને બીમાર થાવ ભાઈ જો ભાઈ પાણી વધારે ભરાશે તો આપણે ગાડી બહાર લઈ જવી પડશે આમ તો ઘરના ઓગણ જ પડી છે પણ પાણી વધારે ભરાશે તો આપણે બહાર લઈ જવી પડશે સાઈડ રોડ પર લઈ જવી પડશે હાઈવે પર રોડ પર મેળવી પડશે નકર તો પાણી ભરાય છે પણ આપણે તો ગટર નાખી છે એટલે બચાવ થઈ ગયો છે અને વધારે પાણી ભરાશે વધારે ફૂલ ચાલુ રહેશે તો આપણે મેળવી પડશે બહાર લઈને જવું પડશે ગાડીને હાલ તો હજી બાકી છે હજી જોઈ લો ચલો જઈએ ઘરમાં જઈને શું કરીએ યાર કંટાળો આવે છે ઘરમાં જઈને યાર વરસાદનું પલવ હતો અમે મમ્મી બોલે હમણાં મમ્મીને જમવાનું બનાવવા બેઠા છીએ ચલો મમ્મી અંકલ જઈએ આપણે જય માતાજી કહી દઈએ ને આપણે અમારે પાડોશી આવી પલતા એક્ટિવા લઈને જોયા આઠ કેવો વરસાદ છે ભાઈ કેવો વરસાદ છે ખતરનાક વરસાદ છે ને જો હા જો પલતા આ ઘેર કોમથી આવ્યા છે થોડું ઘેર બોલાયા છે એટલે આવ્યા છે કોમથી ચલો આપણે રોડ પર જઈએ આપણે દોસ્તાર ઊભા છે પેલા છત્રી લઈને અમે ઊભા અરે ઓટો જ મારતા જઈએ બધે પાણી તો ભરાઈ ગયું છે અમારે હા જો પાણી તો આપણે ભરાઈ ગયું છે ગાડીમાં નહીં ભરાય ને પણ ચાલો જઈએ આપણે જો ભાઈ પાણી જેટલું ફૂલ આવે છે ઢાળમાં ઘર છે કે પાણી ફૂલ આવે છે અમારે જો એટલે છે ને નદી આમ નદી હેડે નદી અમારે નદી હાલો 370 રોડ પર ઊભી જ છે અમારે 3 ને 4 મારી જા તૂટી જાય તો મજા આવે આ રોડ તૂટી જાય તો મજા આવે ત્યાં પાણી બહુ પડે છે જો ભાઈ પાણી બહુ આવે છે બનાસ નદી યારી જો 370 તો ઊભી કેવું છે મોર્નિંગ કેવી હતી વરસાદ ચાલુ છે તમે હું બહાર ચાંદો ઉભો જોતો હતો હવે પેલા ગટર નવા નખાયા છે ને એટલે સારું મસ્ત થઈ ગયું પોઈન્ટ ગાય બંધ થઈ ગયું છે જો ગાય પોઈન્ટ જો ગાય કે પોઈન્ટ જાય તો મને ખબર નહીં કોણ છે જો હવામાં બધા રોડ પર આવી ગયા અમે ભેગા થવા તો કરશનલાલ જોઈએ તમારે તો ફોન તો કરો તો બધું આવી જાઓ છત્રી લઈને એવું છે ચાલતા હવે ઘરે જઈએ ફોન તો ફૂલ ચાલુ છે મમ્મી ઘરમાં કચરા પોતું કરે છે અમારે વરસાદ તો ચાલુ છે જો પેલી કચરા પોતું કાઢે નાનછામાં જો પલળતી વાહન ધોવા બેઠી છે પાછી ફેરથી હવે હોજે એમ કીધું ને કે હું બીમારથી તાવ આવ્યો તો ખાટલા ઊંધી નાખી જાય રાખજે હા તો હો રાખજે તું ખાટલા ઊંધી નાખો જ મને કહેજે તું અરે હું તારું દવાખાનું તું જો ખાલી તું ખાલી કેમ મને ખાલી ચાલો ગઈ આપણે ફટાફટ નહીં આવતા આપણે ઢબ ભરાઈ ગયો છે નહીં આવતા રે ફટાફટ આસપાસ આપણે ગંજમાં જઈએ છીએ અમારા 3 દોસ્તાર રોડ પર ઊભા છીએ ગાડી ચાલુ કરી દઈએ અને એથી નીકળીએ આપણે ચલો આપણે ગાડી વાપરીએ ચલો ફ્યુઝ ભરાઈ દઈએ ફ્યુઝ ભરીને પછી નીકળીએ ગંજમાં જવા માટે ફ્યુઝ હું કાઢીને આખું કાઢીને અડધેલું વાયરિંગ ના તો ચલો ગાઈસ આપણે ગાડીમાં બેસી ગયા છીએ ગાડી ચાલુ કરી દઈએ અને નીકળીએ ગંજમાં જવા માટે ગાઈસ નીકળીએ ગંજમાં જવા માટે ટાઈમ પાસ કરીએ થોડો દોસ્તારા ગંજ જઈને ટાઈમ નીકાળીએ જો
આ તો આવતો હશે નહીં દેખાતું એને ગંગમાં હા કેમ ખાલી ફરવા અલામાં ગેસ બિલ ભરા જાવ છે ગેસ બિલ તો જો તને હવે. કોની આપે? મારે તો ગંજમાં આપવાનું છે હું તો અહીં આપવાનું લાઇટ બિલ ભરવા માટે ના આવતો તો હું તને કોઈ આગળ આપવાનું હવે નેકર ચલો ગાઈસ આપણે પાછા જ ગંજમાં આવી જાય છીએ બધા જમવા બેઠા શું કરે છે ચલો જોઈ લઈએ ફ્રી ફાયર રમવાનું ચાલુ છે ઓફિસમાં ચાલો ફ્રી ફાયર રમે છે રમવા જઈએ જો કાંઈ પલળતા આવીએ આપણે ગાડી લઈને આવ્યા ના બાઇક લઈને આવ્યા તો બોલો રિક્ષા તો મિલી ઘેર પડે ભાઈ ચમ ગંજમાં પૂર્યા છે આ તો દેખો નાસ્તો કરવા ગયા હતા હવે અમે બને બાર કપાયા ઠંડીના હવે જઈએ ફરવા ફરો એક પેલી સાયકલ આવો ટૂંપ્યા છો અમારે બે મને દોડાવી જા લઈ લઈને તો ઓપરેશન દેવામાં આવું જ નહીં કરે ખાઈ જો જઈએ છીએ વરસાદ ચાલુ છે જયેશભાઈ આગળ આવી જો તો ચાલો આપણે હવે ઘરે જઈએ જો ગંજમાં પાણી ભરાઈ ગયું છે વરસાદ હવે રોકાઈ ગયો છે આવતો વરસાદ બંધ થઈ ગયો છે હવે થોડું કોરું કાઢ્યું છે હવે વરસાદ ઓછો થઈ ગયો છે હવે કોરું કાઢ્યું છે ગંજમાં બેઠા હતા મસ્તી કરતા હોઈ ગયો તો હોય હવે ઘેર જઈએ છીએ પપ્પાનો ફોન આવે ઘેર કોમ છે તો ઘેર કોમ કરીએ ચા બા પીએ તો જમવાનું જમી લઈએ જમીન પછી જે ઘરનું કોમ હોય કન્ટિન્યુ ઘરનું કોમ કરીએ અને પછી જે થતું છે આપણે કોમ કરી લેવાનું અત્યારે જઈએ છે ઘરે ચલો જઈએ ઘરે હવે નીકળીએ આપણે ગાડી લઈને ગાડી આપણે પડી હતી ગંજમાં વરસાદ ચાલુ હતો એટલે આપણે લઈને આવ્યા હતા ગાડી હવે ઘર નીકળીએ ગાડી ઘેર મૂકી દીધી ઘેર આવી ગયા અને અંછામાં તું તમે ઉભી રહી હોય હે ચમ દૂધ ચા મેલો જો અંછામાં તો દૂધ લેવા મોકલો કોક ને દૂધ લેવા ઉભા રહે છું આપણે ગાડી મૂકી દીધી હોય હવે જઈએ ઘેર ચા બા પીએ અંછામાં દૂધ લઈને આવે એટલે ચાલો ને ચાલો અંજુ તો ચાલી એના મામાના ઘરે રહે છે એટલા માટે ત્યાંથી અંજુ હવે મમ્મીને મેળવા જાય રિક્ષા બોલાવી કમલેશભાઈ જોઈશે આપણે મેળવા માટે કમલેશભાઈ સ્પેશિયલ બોલાવ્યા પૈસા રિક્ષા કરીને કમલેશભાઈ બોલાવ્યા છે કે કમલેશભાઈ મેળવા જશે અંજુ તો ફોન કરી દે છે તો રિક્ષા બાજુનું ઉભો હવે ચલો ભરે કમલેશભાઈ રિક્ષા ઉભી તો પેલી ઉભી આ રી હોય દૂરી મેં ફોન કર્યો પણ ફોન નહીં પડતો દાદી બોલાતા તમે કમલેશભાઈ મૂકવા જોઈએ છે જો મુકાન ફોન કરે મુકાન નવો થશે કે ગંજમાં આવું તો પણ એમ શું જવાય બાર બધા નીકળી જાય છે આમ તેમ ये जो दिशा ये पे जोम जाओ આમ તેમ ફરીને જવાનું दिशा ओ माय गो माय આ દિશા ઓમ આવ્યું દિશા તો પણ મુકાન આમ તેમ આમ નીકળી જાય બરોબર आया पाए वो जो नहीं करी काम लगा અને કાલ સવારમાં મામી પાટણ જવાનું દવાખાને हाँ मो साइन के ऊपर से मार એ તો મને જો કહી દે તો મને ખબર પડે ठीक है हाँ मारे गाड़ी आईली पड़ी એટલે મને કહેજે તું જો એમ हाँ હો ને हाँ હું છેલ્લો લઈને જો અંજન જો અંજામા અમારા કોન્ટેન્ટ અંજામા ચાલી મસ્ત મસ્ત એ હેડનો મોડ થાય છે ને ખબર પડતી માથું આવશે ઓમ કરશે પેલું કરશે એટલે જલ્દી ઓમ ઓ અંજની હરિયાન મોમાં ઘેર અંજુ આવજો અંજની હેડા છે રિક્ષા કમિશભાઈ રિક્ષા છે મમ્મી અંજામાં બે ઉભો છો અંજામા તું સમજી જા તું તમે સમજી જા બસ હવે કોઈ
હું તો મારે તો છે હું મારી રીતે જતો રહું એવું ટેન્શન થોડું હોય ચલો આપણે હવે જઈએ ગાઈસ અમે 3 જણા જઈએ છીએ પકોડા પરોઠા ખાવા માટે ફુંદીકન હા અમે પરોઠા ખાવા જઈએ છીએ કોમ કઈ મસ્ત પરોઠા ખાઈએ ફર્સ્ટ ક્લાસ ઓફિસમાં જઈએ દુકાન પર यार भैया के परोठा હા હાલ જ ખાઈ લે જઈને ચલો ગંજમાં જઈને અભી હાલ જ મસ્ત પરોઠા એક નંબર તો તમે પછી યાર ચાલો ગાઈસ આપણે ઘરેથી આવી ગયા છીએ ગંજમાં ફુંદી ભાઈ કન પરોઠા ખાવા માટે આજ પરોઠાનો પ્રોગ્રામ રાખ્યો છે પરોઠા બનાવે છે તો આપણે જઈએ છીએ પરોઠા ખાવા માટે ઓફિસમાં જઈએ પરોઠા હું મુકેશભાઈ લેવા છે મુકેશભાઈ લઈને પછી આ અમે નાસ્તો કરવા માટે આવીએ પરોઠા ખાઈએ ફર્સ્ટ ક્લાસ મસ્ત મસ્ત देसी परोठा દેશી પરોઠા બિહારના પરોઠા બિહારના જમગા वे હા देखते हो તીખા તમતા કોઈમાં ધુમા નાખે ને એવા पासा दो तो अजय लुंगी लेते जो नवी पड़ी જો તમ ભાઈ हां ખાઈ જા યાર हां જો હવે તડકો નીકળો થોડો તડકો નીકળે છે ને ઉઠાવે છે જો અમારા સ્પેશિયલ રસોડું મેં તો રાખ્યું છે એ रहा हमारा रसोड़ा ये देखो ये हमारे फुल्ली कारीगर है ये कारीगर है बिहार से बुलाया है हमने इसको परोठे बनाने के लिए देखो कहाँ बना रहा है ये देखो देखो कितना गरीब है बेचारा बाथरूम में परोठे बना बाथरूम में परोठा बना रहा है पानी की वजह से पूरा रसोड़ा अंदर बना दिया उसने रसोड़ा बना दिया अंदर बरसात की वजह से सुनी रात को बाहर सोता है कि अंदर सोता है અંદર અંદર इनसे मस्त लगता है નહીં જોતા હું યાર યાર જો गाइस मस्त तड़को निकले છે તડકો નીકળે છે ને ડૂબાય છે बंदी तो फुलाया चन्नी लाए તૈયાર હે મન ખાઈ બી દેવ હવે कहां तैयार ખાઈ અરે લે ओ बैसा बैसा એ તો बैसा पीवे આ પરોઠા બનાવ્યા જો આ મસાલાવાળા પરોઠા કમ્પ્લીટ आगे संगे ખન્ના કેવાય પકોડ્યા એ ખન્ના પરોઠા કેવાય एक नंबर बिहारी पठोरा परोठा ही नहीं તીખાઈ ને તીખા તમતા हाँ ठीक જો આ બાથરૂમ બનાવે જો રહોડું બાથરૂમમાં લઈ ગયો અમારે बरसात डाल लीजिए આવા દોસ્તાર રાખવાના થોડા અમારે યાર તો ખરા ટાઈમે કોમ આવી યાર બધા નાસ્તો કરવા આ નાસ્તો હારો ને અમારે યાર ચાલ મુકેશભાઈ सब तो कल હવે ચાખું છું કહો બસ આપણે પરોઠા ખાઈને આવી ગયા મુકેશભાઈ ઓફિસ ઉપર આપણે દિવાળીદાર પડી હતી ને ગંજમાં એ દિવાળનું કામ હજી ચાલુ છે જો કામ કરવાનું બાકી છે હજી આ મશીને બધું પડ્યું છે અમે તો દેખવા આવ્યા હતા દિવાળ ઊભી કરી કે ના કરી હજી નહીં કરી આમાં સામે લીલી લીલી હરારી લીધી મસ્ત દેખાય દેખો એક ઓમ જબરદસ્ત દેખાય છે ને મુકેશભાઈ ઓફિસ છે અમારે ગંજમાં હાડિયા ઉડી છે હાડિયા દિવાળી પછી મગફળી આવે તો આવે હાલ તો નહીં આવે પતીજી વરસાદના કારણે બધું કોમ ડામાડોલ છે તો ગાઈસ ઘરમાં આપણે ગંજમાં હવે ઘરે જ જઈએ છીએ પરોઠા ખાઈ હવે ઘરે જઈએ છીએ સુખ શાંતિ ઘરે જઈએ અને મમ્મીને શું કરી છે અંશામાને શું કરી છે આપણે ચેક કરી ચલો ઘરે જઈએ પહેલાં ફટાફટ ગાઈસ આપણે હવે ઘરે આવી ગયા છીએ ઘરમાં ચાંદનો ઘરે આવી ગયો હતો પણ ફોન ચેક કરતો હતો ફોન જોતો હતો હું ચાલો જઈએ મમ્મી હવે શું કરે છે અમારે અંશામાં તો હોઈ જાય મમ્મી શું કરે છે અરે મમ્મી ફોન જોવો છે જો ગાઈસ મમ્મી જોવો છે ફોન ઉડી અને આપણા વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે વ્લોગ એન્ડ કરી દઈએ છીએ તો ગાઈસ મારો વ્લોગ તમને ગમ્યો હોય તો આપણે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને કોઈ જો નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણે ચેનલ પર જઈને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ને જે સબસ્ક્રાઈબ બટન છે ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલે નવા લોકો મળે છે આવજો બાય બાય